હાય નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. બહુ દિવસ પછી ફરી બ્લોગ તમારા પર લઈને આવી રહ્યો છે. આજે મારે સવારમાં કઈ જગ્યા જવાનું છે, લોકેશન ત્યાં જઈને બતાવીશું. પણ એક મારા નિલેશભાઈની એક્ઝામ છે ને, ઇમરજન્સી મારે જવાનું છે અમદાવાદ. હું અત્યારે નીકળું છું અમદાવાદ. ફર્સ્ટ ટાઈમ એવો છે કે લાઈફમાં પહેલી વાર ના ધોયા વગર નીકળું છું અમદાવાદ. લગભગ 4 વર્ષ પછી જાઉં છું. તો વિડીયો એન્ડ સુધી તમે બન્યા રહેજો અને આપણને રસ્તામાં શું શું જોવા મળે છે અને અમદાવાદ સુધી બન્યા રહેજો. લાઈફમાં પહેલું તગડું રિક્ષ હતું, કારણ કે અત્યારે જો ટોલગેટ છે પાછળ, તમે જોઈ શકો. ટોલગેટથી મતલબ અમદાવાદ લગભગ અહીંથી 40 કિલોમીટર જેટલું હશે. આજનો એટલો ખતરનાક રિક્ષ હતો ને, બહુ ખતરનાક રિક્ષ છે આજે પહેલી વાર આવ્યો બી નથી. અને સવારમાં પેલા નિલેશભાઈને કંઈ એક્ઝામ છે, નાઇટ નોકરી હતી, નોકરી પછી આવ્યો અને કોલ આવ્યો એટલે સીધા નીકળી છે અમદાવાદ. હવે મળીએ આપણે અમદાવાદમાં, બહુ સમય પછી જઈએ છે. તો વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી. નડિયાદનો ટોલગેટ રિટર્ન આવી ગયા છે. આગળ માસી ઊભી છે, જોજો, મજા આવશે. જવા દે, માસી ઊભી છે આગળ, જોજો. ટોલગેટ છે, જો ટોલગેટ માસી પાછળ હતી અને પહેલું કરતી હતી, પણ અમે ઊભા રહ્યા નહીં, કારણ કે રિટર્ન આવતા ટોલગેટ ઘડિયાળનો સ્ટાર્ટ કરી લઈએ, થોડા ખાઈ લઈએ. આજે 120 કિલોમીટર કાપી અને અમારે પહોંચવાનું છે ફરી હાલોલ. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે ત્યાં પહોંચતા. તો ફાઇનલી અમે રિટર્ન થઈ ગયા હતા. સમય અનુસાર પહોંચી ના શકે, જે અમે કામ માટે આવ્યા હતા. કામ થયું ને અત્યારે ચા આપણી આવી ગઈ છે મસ્ત, બારેજાની ચા. જો હાઈવેની જસ્ટ બાજુમાં બેસીને ચા પી લઈએ અત્યારે. પણ એક વસ્તુ કે અમે નીકળ્યા હતા લગભગ સવારે, પણ આજનો એટલો મારા માટે રિસ્ક બહુ ખતરનાક હતો, કારણ કે એટલી બાઇક ચલાવી, કોઈ નાઇટ હતી અને બહુ અઘરું કામ હતું. આજના માટે એટલું રિસ્ક લઈને આવ્યા હતા, પણ અમારું બદનસીબ કામ થયું નહીં. અત્યારે ચા આવી છે, ચા પી લઈએ. મારી આંખો તો તમે જુઓ કેટલી ખતરનાક, ઊંઘમાં છું યાર, ઊંઘમાં. અને એટલું ઊંઘમાં કે તમે પૂછો નહીં યાર, બહુ ખતરનાક ઊંઘ આવે છે મને. હા, ચા મસ્ત છે હો ભાઈ, ટ્રાય કર્યો, મસ્ત ચા છે. ઊંઘ ઉડી જશે એવું લાગે. એક તો આવીને ગાડી ચલાવીને એટલે મારી આંખો તો સખત તો શું કહેવાય દુખે છે, કારણ કે આંખોમાં બહુ દળ અને માટી ને બધું ઘૂસી ગયું છે એવું લાગે છે. એટલે
ઊંઘ ચડી છે, આંખો પણ તમ થાય છે યાર, બહુ ખતરનાક. તો સવારમાં મારામાં ફોન આવ્યો ભાઈનો કે ભાઈ મારે એક્ઝામ છે. ઇમરજન્સીમાં ફોન આવ્યો ને મને એમ કે એક તો ઊંઘ પૂરી નાઇટની જોબ પર આપણે ઊંઘ્યાનો હોય ને માઇન્ડની અંદર દિમાગમાં એટલું પ્રેશર થઈ જાય કે તમે ઊંઘો ને એટલે દિમાગ કામ ના કરે. ને હાલોલથી લગભગ બરોડા આપણે ગોલ્ડન સુધી જઈએ એટલે લગભગ 35 કિલોમીટરની આસપાસ તો થતું જ હશે. ત્યાંથી લગભગ 110 કિલોમીટર અમદાવાદ થાય. હવે એક ઊંઘમાં આટલું મતલબ નોન સ્ટોપ 140-50 કિલોમીટર ગાડી ચલાવવાની છે અને આટલો મોટો રિસ્ક. મેં કોશિશ કરીએ કે ચલો ભાઈ આપણે સમય અનુસાર પહોંચી જઈએ ને ભાઈ જે કંઈ ટેસ્ટ છે તો થઈ જાય લાઈફની અંદર. એટલે કહેવામાં આવે છે કે તમે કોઈ બી ડિસિઝન લો ને જીવનમાં તો સમય અનુસાર લો તો આવી તકલીફ ક્યારે પણ ના પડે. જીવનમાં હંમેશા કંઈ પણ રાઈટ ટાઈમે તમે રાઈટ ડિસિઝન ના લો તો હંમેશા માટે તકલીફ રહેવાની જ છે, થશે અને થવાની જ છે. એટલે જીવનની અંદર નક્કી કરી લેવું કે કોઈ બી એવું કામ હોય આપણે તો પહેલાંથી આપણે સમય અનુસાર નક્કી કરીએ અને ટાઈમસર આપણે એ સ્થળ પર એ જગ્યા પર જે બી આપણું કામ હોય ત્યાં પહોંચી જઈએ, જેથી કરીને આપણને તકલીફ ના પડે અને આપણું કામ સરળતાથી થઈ જાય. બાકી મોસ્ટ ઓફલી ભાઈ આજનું લાઈફમાં ક્યારે આટલો રિસ્ક નહોતો, એટલો ખતરનાક રિસ્ક લઈ અને હું કહેવો તો ખરેખર યાર બહુ તંગ થઈ ગયો. કારણ કે હજુ અત્યાર સુધી મારી આંખમાં હું અત્યારે ફ્રેશ થઈ અને જસ્ટ એન્ડ ઇન્ટ્રો હું તમારા માટે તૈયારી કરી રહ્યો છું. પણ ખરેખર લાઈફમાં પહેલી વાર આટલું હેરાન થયો છું ને એવું મને લાગે છે. આંખોમાં એટલી ઊંઘ છે, શરીર પૂરું એકદમ થકાનમાં છે. એટલે ખરેખર યાર બહુ અઘરું હતું મારા માટે. પણ છતાં મેં રિસ્ક લીધો કારણ કે સમય અનુસાર છતાં બી આપણું કામ થયું નહીં અને અંતે તો દુઃખી થવાનો વાત. અને સમય અનુસાર કર્યો તો આવું થાય ને એટલા માટે. બાકી વિડીયો ગમે તો વિડીયોમાં એન્જોય કરજો, એન્ડ સુધી જોજો અને સપોર્ટ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિ.